જિલ્લાની શ્રેષ્ઠ શાળા એવોર્ડથી સન્માનિત ઈડર શહેરની નામાંકિત સંસ્થા શ્રી કે.એમ. પટેલ ઈડરમાં આજે સવારના સમયમાં ઈડર ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયો, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી અને શાળામાં શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળામાં વય નિવૃત્તિના લીધે નિવૃત્ત થતા શાળાના સુપરવાઇઝર શ્રી એ.પી. ચૌહાણ સાહેબ અને શાળાના સિનિયર શિક્ષક શ્રી વી.કે. પટેલ સાહેબ તથા લાલોડા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેનો કાર્યભાર સંભાળનાર શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી શશિકાંત પટેલનો સન્માન સમારોહ પણ આ સાથે યોજવામાં આવ્યો હતો. બપોર પછીના સેશન માસ શાળાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમ શહેરના નગરજનો અને શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. બંને કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક રહ્યા હતા. કાર્યક્રમની સફળતાનો શ્રેય શાળાના પ્રિન્સિપાલ શ્રી કે.જે. પટેલ સાહેબ શાળાના પરિવારના સભ્યોની મહેનતને આપ્યો હતો. રિપોર્ટર હસન અલી ભુરા, ઈડર. જોશી મુક્તિ દિલીપભાઈ. કઈ સ્કૂલની અંદર અભ્યાસ કરો? શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિર. એનો અભ્યાસ કેવો લાગે મેમ? એકદમ સરસ. આ માનનીય શ્રી એપીજે અબ્દુલ કલામના સપના આ સ્કૂલમાં સાકાર થતા હોય તેવું હું કહી શકું છું. અહીંયા ટીચરો જે બધી મેડમો હોય છે એમનું જે બિહેવિયર હોય છે એકદમ આપણી મમ્મી જેવો હોય છે અને જે બધા શિક્ષકો હોય છે એ બી એકદમ પપ્પાના જેમ આપણને સાચવતા હોય છે. આજે તમારો છેલ્લો દિવસ છે? હા, આજે છેલ્લો દિવસ અમારો. વિદાયમાં ઉણક લાગી તમને બેન? વિદાયનો કાર્યક્રમ હતો એની એમને તમને કેવું લાગ્યું? થોડું ઇમોશનલ બી થવાય છે. ભલે 2 વર્ષ અહીંયા ભણ્યા પણ આ સ્કૂલનું ટીચિંગ મને બહુ જ ગમે છે એટલે થોડુંક ઇમોશનલ થવાય, પણ હવે આગળ વધવાનું છે એટલે ચાલે. હવે કયો જોબ છે સબમિટ તમારું? સરફળથી કયા ધોરણની અંદર છો આપ? 12 કોમર્સ. થેન્ક યુ મેમ.